તું આજે પાછી આ રસ્તેથી આવી? તેને કેટલી વાર ના પાડી છે કે આ ખાટી આંબલીના ઝાડ પાસેથી નહીં આવવાનું. કાજલના બાપુ, કઈ સમજાવો આને, નહીં તો મારી નાખીશ આને. બેટા, તારી માં સાચું કહે છે, એ બાજુથી હવે નહીં આવતી. પપ્પા, આ રસ્તો નજીક પડે છે, પાકા રસ્તેથી તો ફરીને આવવો પડશે. ત્યાં તો જણાવીને એક ઝાપડ મારી દીધી કાજલની મમ્મીએ. તને કઈ થઈ જશે, મારી 7-5 દીકરી નથી, એકની એક છે તું. આમ બોલતા બોલતા એ રડી પડી. મમ્મી, તું મને મારીને પોતે જ રડવા લાગી. મમ્મી, ઓ મમ્મી, નહીં આવું એ બાજુથી. હા બેટા, નહીં આવતી એ બાજુથી. હું નાઈ લઉં. કેટલી ધૂળ લાગી ગઈ છે, કેટલું ગંદુ લાગે છે. છી. હા હા, જોઈ ના હોય તો મોટી ચોખ્ખાઈની પૂતળી. ધૂળ લાગી ગઈ છે. શું કામ આવી અમારા ગરીબના ઘરે? જવું હતું ને કોઈ રાજાના ઘેર જન્મ લઈને. આ છે કાજલનો નાનકડો પરિવાર. મમ્મી, પપ્પા, દાદા, દાદી અને કાજલ. કાજલ ધોરણ 11માં અભ્યાસ કરે છે. સ્કૂલ પછી ટ્યુશન જાય છે અને ત્યાંથી ખેતરવાળા કાચા રસ્તે શોર્ટકટ લઈને ઘરે આવે છે. આ રસ્તા પર દિવસમાં લોકો આવવાથી ડરે છે, કારણ કે ત્યાં 400 વર્ષ જૂનું આંબલીનું ઝાડ છે. કહેવાય છે કે આ ઝાડ ઉપર ભૂત ચૂડેલ અને ડાકણ જ નહીં, પણ હજારો વર્ષ જૂનો ખપ્પીસ રહે છે. હવે મમ્મી પપ્પાએ ના પાડી એટલે કાજલે એ રસ્તેથી આવવાનું બંધ કરી દીધું. પણ આજે ટ્યુશનમાં ટેસ્ટ હતી એટલે વધારે મોડું થઈ ગયું. તો કાજલે વિચાર્યું, ચાલો આજે શોર્ટકટ લઉં. અડધે રસ્તે પહોંચી ત્યાં તો એને કંઈ અશુભ થવાનો અહેસાસ થવા લાગ્યો. દિલની ધડકન એની જાતે જ વધી ગઈ. શરીરના રૂવાટાઓ ઊભા થઈ ગયા અને અજીબ ડર લાગી રહ્યો હતો. આટલા વર્ષોમાં આવો અહેસાસ કાજલને ક્યારેય નહોતો થયો. રસ્તામાં ફક્ત અંધારું હતું, કારણ કે આજે ચાંદા મામાએ પણ રજા લીધી હતી. અમાસની અંધારી રાત. ત્યાં તો સામે કંઈ ચમકી રહ્યું હતું. કાજલે ધ્યાનથી જોયું તો કોઈની આંખો. કાજલ ડરીને પાછળ ભાગવા ગઈ. ત્યાં તો એક કૂદીને એની છાતી પર. ઓ માં, બિલાડી! શું કરું? આગળ જાઉં કે પાછી ફરું? અડધે રસ્તે સુધી તો આવી ગઈ છું. ચાલ ઘરે ચાલી જાઉં. અને આગળ ચાલી. એક ડગલું આગળ ચાલી ત્યાં તો એના પગમાં કાંટા જેવું કંઈક ઘૂસી ગયું. ઓ માડી રે, આ શું ઘૂસી ગયું? હિંમત કરી એણે કાઢવાની કોશિશ કરી તો એના હાથમાં લીંબુ, અને લીંબુની અંદર મોટો ખીલો જે એના પગમાં આર પાર થઈ ગયો હતો. એણે પોતાના શરીરનું બધું જોર લગાવી દીધું ત્યારે જેમ તેમ એ ખીલો નીકળ્યો. લોહીની તો જાણે પિચકારી ઉડી. લંગડાતા પગે કાજલ બને એટલું જલ્દી ઘરે જવાની કોશિશ કરી રહી હતી. ત્યાં તો છમ છમ. પાછળ ફરીને જોયું તો સફેદ સાડીમાં કોઈ સ્ત્રી. હું શું કરું? એણે આંખો બંધ કરી લીધી. આંખો ખોલી તો એ ગાયબ. પણ એનો પગ એટલો ભારી થઈ ગયો કે એનાથી ચલાતું પણ ન હતું. એણે પાછળ ફરીને જોયું તો એક અજીબ જીવ ઘસડાઈ રહ્યો હતો, જે એના પગમાંથી નીકળતા લોહીને ચાટી રહ્યો હતો. એની બાજુમાં એને 1-2 બીજા લોકો દેખાયા. એ ગભરાતી આગળ ચાલી ત્યાં તો આવી ગયો.
ખાટી આંબલીનું ઝાડ